મળ્યો લાલ ફુગ્ગો. લાલીને એક લાલ ફુગ્ગો મળ્યો. તેણે તેને ફૂલાવવાનો પ્રયત્ન કર્યો. તેણે મોઢાથી ફુગ્ગામાં હવા ભરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે ફુગ્ગાનો આકાર મોટો થવા લાગ્યો. લાલીએ જેવો તેને મૂક્યો કે તરત જ ફુગ્ગાની બધી જ હવા નીકળી ગઈ. તેનો મિત્ર કાલુ આ બધું જોઈ રહ્યો હતો. લાલી વિચારવા લાગી, ફુગ્ગાની રહેલી હવા કેવી રીતે રોકી શકાય? એવામાં લાલીનો મિત્ર મોલુ પણ આવી ગયો. તેણે આ બધું જોયું. મોલુ દોડીને એક દોરો લઈ આવ્યો. હવે મોલુ અને લાલી ફુગ્ગાઓ ફૂલાવશે અને કાલુની સાથે રમશે.